ગુજરાત રાજ્યભરમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદમાં વિરોચન નગર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણમાં 100% નામાંકન અને કન્યા કેળવણીના ધ્યેયને સિદ્ધ કરવા માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અને પરિણામલક્ષી કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં 26 જૂન બુધવાર અને 28 જૂન શુક્રવાર દરમિયાન 21માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે સાણંદમાં વિરોચન નગરની પ્રાથમિક શાળાઓમાં તાલુકા વિકાસ અધિકારી નીરજ બારોટની અધ્યક્ષતા હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી નીરજ બારોટ, પૂર્વ જિલ્લા સદસ્ય અજમલભાઈ બારડ, તાલુકા સદસ્ય લિયાકત ખાન, સરપંચ હિતેશજી બારડ અને આરિફ ખાન પઠાણ, પૂર્વ સરપંચ અનવર ખાન પઠાણ, ગામના આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ ગ્રામજનો સહિત લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કેમેરામેન રબ્બાની મલિક સાથે ફઝલ ખાન પઠાણ, CN24 ન્યૂઝ, સાણંદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.